નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શાળાઓમાં ક્લાર્કની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. આજના આ વિડીયોની અંદર આપણે શાળાઓમાં ક્લાર્ક ભરતી અંગે જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની ભરતી વિશેની જે સંપૂર્ણ માહિતી છે એ જોવાના છે. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે શાળાઓમાં જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની જે છે એ ભરતી ક્યારે કરવામાં આવશે, કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે અને આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, શાળાઓમાં ક્લાર્ક ભરતી 2025 જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક શાળાઓમાં ક્લાર્ક ભરતી અંગે જે છે એ મોટા સમાચાર સામે આવી ચૂક્યા છે. તો સૌપ્રથમ જે આ ન્યૂઝપેપર કટિંગ છે તમે એ જોઈ લો. એની અંદર લખ્યું છે પ્રમાણે સ્કૂલોના ક્લાર્ક માટેની ખાતાકીય પરીક્ષાનું આયોજન ટૂંક સમયમાં કરવામાં આવશે. અહીંયા વિગતવાર લખ્યું છે પ્રમાણે રાજ્યની સ્કૂલોના બિન શૈક્ષણિક કર્મચારીઓ માટેની જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક માટે તેમજ મદદની શિક્ષણ નિરીક્ષક, મદદની શિક્ષક માટેની ખાતાકીય પરીક્ષાનું આયોજન આગામી દિવસોમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવનાર છે. આ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાઓમાંથી પરીક્ષામાં બેસવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની સંખ્યાની વિગતો 2 દિવસમાં મંગાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. એટલે કે હવે ટૂંક જ સમયની અંદર જે છે એ જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની ભરતી માટેની જે છે એ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને એનું જે છે એ જાહેરનામું બહાર પાડવામાં આવી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મદદની શિક્ષણ નિરીક્ષક તથા સરકારી સ્કૂલોના મદદની શિક્ષક તેમજ ગ્રાન્ટેડ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓની જુનિયર ક્લાર્ક માટેની લોઅર લેવલની ખાતાકીય પરીક્ષા અને સિનિયર ક્લાર્ક માટેની હાયર લેવલની ખાતાકીય પરીક્ષાનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવનાર છે, જેથી આ પરીક્ષામાં બેસવા માટેની લાયકાત ધરાવતા ઉમેદવારોની વિગતો એકત્ર કરવાની કાર્યવાહી જે છે એ શરૂ કરવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડના પત્રના પગલે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પત્ર લખી વિગતો જે છે એ મંગાવી છે, જેમાં લોઅર લેવલ અને હાયર લેવલની ખાતાકીય પરીક્ષામાં બેસવા માટેની લાયકાત ધરાવતા ઉમેદવારોની અંદાજિત સંખ્યા જે છે એ 2 દિવસમાં મોકલી આપવા માટેનો આદેશ કર્યો છે. આમ રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ઉમેદવારોની અંદાજિત સંખ્યા મળ્યા બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી પરીક્ષાનું જે છે એ આયોજન કરવામાં આવશે. તો જે છે એ ગુજરાત રાજ્યની જે પણ શાળાઓ છે એની અંદર સૌપ્રથમ જુનિયર ક્લાર્ક અને એના પછી જે છે એ સિનિયર ક્લાર્કની ભરતી માટે જે છે એ પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ કરવામાં આવી રહ્યું છે. એકવાર તમામ જે છે એ સંખ્યા મળી જાય એના પછી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ આ પરીક્ષાનું જાહેરનામું બહાર પાડવામાં આવશે અને એના પછી પરીક્ષાનો કાર્યક્રમ અને પરીક્ષાનું જે છે એ ઓવરઓલ આયોજન કરવામાં આવશે. અત્યારે કુલ કેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે એ કહેવું મુશ્કેલ છે, કારણ કે એકવાર આપણને સંખ્યા મળી જાય એના પછી આપણે જે છે એ ક્લિયર આંકડો મેળવી શકીશું કે કુલ કેટલી જે છે એ સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની જે છે એ ભરતી થવા જઈ રહી છે. તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ જ્યાં સુધી જાહેરનામું જાહેર કરવામાં નથી આવતું ત્યાં સુધી જે છે એ આપણે ક્લિયર કહી નહીં શકીએ કે કુલ કેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. એના પછી આ ભરતી ક્યારે આવવાની છે તો એ 2 દિવસની અંદર જે છે એ તમામ ડેટા જે છે એ મંગાવવામાં આવે છે અને 2 દિવસની અંદર એકવાર જે છે એ તમામ ઉમેદવારોની સંખ્યા મળી જાય એના પછી તરત જ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ આ પરીક્ષાની જાહેરાત જે છે એ આપી દેવામાં આવશે. તો દિવાળી પહેલા જે છે એ આની પણ જે છે એ કામગીરી પૂરી થઈ જાય તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. તો રાજ્યની શાળાઓની અંદર જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની ભરતી જે છે એ દિવાળી પહેલા જ જાહેર થઈ જાય અને એની પરીક્ષાનું આયોજન જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો પરીક્ષાની તારીખ અને કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી થશે એ આપણને 10 થી 15 દિવસની અંદર જે છે એ ક્લિયર કટ આઈડિયા આવી જશે. મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે રાજ્યની શાળાઓની અંદર જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની જે ભરતી થવાની છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.